હેલો ફ્રેન્ડ્સ, SYBSc સેમ 3 સબ્જેક્ટ CCCH 301. અહીંયા આપણે વેવ મિકેનિક્સના ચેપ્ટરની વાત ચાલે છે. યુનિટ 1 વેવ મિકેનિક્સ, એના વિશેની વાત ચાલે છે. તેમાં લેક્ચર 6માં આપણે એના પહેલાં આગળ જોઈ લઈએ કે લેક્ચર 5 અને લેક્ચર 4માં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર એના વિશેની વાત ચાલુ હતી. તો કે લેક્ચર 4માં ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરી હતી. અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કઈ શક્તિ ઉપર આધાર રાખે, કયા પ્રકારનો પ્રકાશ આપાત કરવામાં આવે એના વિશેની આપણે થોડી ઘણી વાત કરી હતી. અને કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે શું, તો કે જ્યારે કોઈ ધાતુ સપાટી ઉપર કોઈ એક આખી ફિગર દોરી અને મેં તમને સમજાવ્યું હતું. આ એક ધાતુ સપાટી લઈ લો. એ ધાતુ સપાટી ઉપર જ્યારે કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે, જ્યારે કોઈ પ્રકાશ, આ એક ધાતુ છે, આ ધાતુ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી એ ઇલેક્ટ્રોન શું થાય, મુક્ત થાય છે. આ જે ઇલેક્ટ્રોન મુક્ત થવાની એટલે કે ઇલેક્ટ્રોન બહાર ફેંકવાની આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખી શકાય છે. હવે અહીંયા એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક કોષ આખી જે એક રચના તૈયાર કરી, પરિપથ તૈયાર કર્યો, અને જે ઇલેક્ટ્રોન અસર એ ફક્ત જે બહાર દેખવા મળે એને આપણે એક ફોટો ઇલેક્ટ્રિક કોષ તરીકે ઓળખી શકાય. જો ફોટો ઇલેક્ટ્રિક કોષમાં ખાલી નળીમાં નીચું આયનીકરણ પોટેન્શિયલ હોય તો કે આપણે જે પોટેન્શિયલ આયન જે આખે જે પરિપથ હતો એમાં એક બાજુ પોઝિટિવ ચાર્જ વડે અને એક બાજુ નેગેટિવ ચાર્જ વડે દર્શાવ્યું હતું. તો એકને એનોડ અને એકને કેથોડ તરીકે ઓળખ્યો હતો. અને નીચું આયનીકરણ એટલે કે પોટેન્શિયલ ઉર્જા ધરાવતી ધાતુ આપણે એને કઈ ધાતુ તરીકે ઓળખી હતી, સીઝિયમ ધાતુ જે છે એ બહાર ફેંકે છે. આથી એ સરળતાથી બહુ જ ઓછું આયનીકરણ એટલે કે પોટેન્શિયલ ઉર્જા એના માટે બહુ જ ઓછી ઉર્જા જોવે એટલે સૌથી નીચું છે, એટલે કે એ શું કરશે, ઇલેક્ટ્રોન બહાર ફેંકે છે. એના પછી વાત કરીએ તો આપણે કાલના લેક્ચરમાં શું કર્યું હતું. આ ટોપિક આખો આજે કમ્પ્લીટ થઈ જશે, ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે કાલે આપણે શું સમજ્યા હતા કે કોઈ ચોક્કસ ધાતુ ઉપર કોઈ એક ચોક્કસ થ્રેશોલ્ડ આવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે. થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે શેના વડે દર્શાવવામાં આવે તો કે V0. પણ આ થ્રેશોલ્ડ આવૃત્તિ V0 છે શું, તો કે કોઈ એક ચોક્કસ ધાતુ ઉપર અમુક એવો નિશ્ચિત આવૃત્તિવાળો પ્રકાશની આવૃત્તિ જે હોય નક્કી કરેલી હોય કે જો એનાથી જ પ્રકાશ વધારે આપાત થાય ત્યારે ત્યાં શું થાય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાનો પ્રયત્ન કરે છે. બાકી ત્યાં કોઈ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે નહીં. અને આનું આ કામ કે આપણે નીચી આવૃત્તિએ કોઈ પણ એક ઇલેક્ટ્રોન બહાર આવી શકતો નથી. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં જો ઓછી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન બહાર આવી શકતો નથી. અને જો એનાથી વધારે ઇલેક્ટ્રોન હોય તો જ તે શું કરશે, વધારે આવૃત્તિ હોય તો જ ઇલેક્ટ્રોન બહાર આવશે. અને ફોટો ઇલેક્ટ્રોન એ મહત્તમ ગતિ ઉર્જાને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તો કે ગતિજ ઉર્જાને આપણે KE વડે દર્શાવી શકાય, કાઇનેટિક્સ એનર્જી. અને એ છે એ વિકિરણ આવૃત્તિના બંને કેવા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એક વધે તો બીજામાં પણ આપણને શું જોવા મળે, વધારો જોવા મળે. અને આ જે અવલોકન છે એ અવલોકન તરંગ સિદ્ધાંત ઉપર સમજાવી શકાતા નથી. આપણે ફક્ત ને ફક્ત એની ઉર્જા એટલે કે પ્રકાશની જે ફ્રિક્વન્સી આવૃત્તિ છે એના દ્વારા સમજાવી શકાય છે, કોઈ તરંગ વિધેય દ્વારા સમજાવી શકાતા નથી. હવે અહીંયા આપણે લેક્ચર 6 એટલે કે આજના લેક્ચરમાં વાત કરીએ તો કે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી. હવે જે આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એને સમજાવવા માટે એને કયા વૈજ્ઞાનિકના આધારે કામ કર્યું એની સમજૂતીમાં આપણે આગળ ચર્ચા કરવાની છે. તો કે આઈન્સ્ટાઈને જે ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે આપણને શું કર્યું હતું, ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી હતી. આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે જે ક્વોન્ટમ સિદ્ધાંતની રચના કરી એ સિદ્ધાંતના આધારે એક ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી હતી. હવે એના આધારે કે તેના મત મુજબ, એ આઈન્સ્ટાઈનના મત મુજબ
ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે કોઈ એક ધાતુમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ કેટલાક આકર્ષણ બળો દ્વારા જકળાયેલા હોય છે. જે ધાતુ સાથે જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એ એના અંદર અપાકર્ષણ બળ, અમુક એવા બળો હોય, આકર્ષણ બળો કે એનું મેગ્નેટિક ફિલ્ડ એના દ્વારા એ શું કરે, જકળાયેલા રહે એટલે કે એની સાથે જોડાયેલા રહે છે. હવે એ ઇલેક્ટ્રોનમાં શું ફેરફાર થાય કે એની સાથે જોડાયેલા હોય છે અને ધાતુની સપાટીમાંથી એટલે કે ધાતુની જે સપાટી છે એ સપાટીમાંથી આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે અને બહાર ફેંકવા માટે આ બળોની ઉપરવટ જવું પડે છે. હવે આ કોઈ એક ધાતુ છે, એમાંથી તમારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો એની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણને આપણે શું કરવો પડે, તોડવો પડે. એટલે કે એ વાતાવરણ કરતાં, એ આકર્ષણ બળો કરતાં કંઈક એવી વધારે એને શક્તિની જરૂર પડે ત્યારે એ શું કરશે, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવામાં આવે છે એટલે કે બહાર ફેંકવામાં આવે છે. અને માટે આ બળોની આપણે શું કરવું પડે કે ઉપરવટ જવું પડે એટલે કે એ બળોની જે શક્તિ હોય એના કરતાં વધારે શક્તિની જરૂર પડે છે. હવે અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ કે જે માટે અને એના માટે આપણે ઓછામાં ઓછા ચોક્કસ શક્તિના જથ્થાની જરૂર પડે છે કે એના જે બળ હોય એના કરતાં પણ થોડોક ઓછો એ શક્તિની શું કરે, આપણે ત્યાં શક્તિના જથ્થાની જરૂર પડે છે. અને જે ધાતુની લાક્ષણિકતા હોય એને ફોટોઇલેક્ટ્રિક કાર્ય વિધેય કહેવાય છે. હવે આ જે વસ્તુ છે એમાં આપણે ફોટોઇલેક્ટ્રિક કાર્ય વિધેય એટલે કે શું, તો કે ધાતુની જે લાક્ષણિકતા હોય એને ફોટોઇલેક્ટ્રિક કાર્ય વિધેય તરીકે ઓળખી શકાય. કાર્ય વિધેય એટલે કે જ્યાં કાર્ય કરવામાં આવે. એ તો ધાતુ ઉપર જ આપણે ફોટોઇલેક્ટ્રિક અસર લાગુ પાડવાની. ફોટોઇલેક્ટ્રિક અસર આપણને શું કે, ફોટોઇલેક્ટ્રિક કોને કહેવાય, તો કે ધાતુ ઉપર જ્યારે અમુક ફ્રિકવન્સીવાળો પદાર્થ અમુક ફ્રિકવન્સીવાળો પ્રકાશ આપાત કરવામાં આવે અને એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર ફેંકે એને ફોટોઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખી શકાય છે. અને એ ધાતુની લાક્ષણિકતા હોય છે અને આના એ જે કાર્ય કરે, જે ધાતુ ઉપર કાર્ય કરતું હોય તો એટલા કાર્યના એ વિધેયને આપણે ફોટોઇલેક્ટ્રિક કાર્ય વિધેય કહેવામાં આવે છે. હવે કે ઇલેક્ટ્રોન એના પછી કે કાર્ય વિધેય તો બરાબર, પણ હવે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપણે જે વાત કરી એમ કે ઇલેક્ટ્રોન કોઈ ધાતુની અંદર વચ્ચે એના આજુબાજુના બળોના લીધે આકર્ષણ બળોથી કેવું હોય, જકડાયેલું રહે. તો હવે એ જકડાયેલું રહેતું હોય એના માટે આપણે શું કરવું પડે, તો કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે એટલે કે ત્યાંથી આપણે ઇલેક્ટ્રોનને શું કરવા પડે, ઉત્સર્જિત કરવા પડે. અને આપાત પ્રકાશના ફોટોનની શક્તિ આ કાર્ય વિધેય જેટલી કે તેના કરતાં વધુ હોવી જોઈએ. એટલે કે જે કાર્ય વિધેય છે તે ધાતુની શક્તિ છે એ શક્તિ કરતાં કેવી હોવી જોઈએ, વધુ હોવી જોઈએ. પ્રોટોનની શક્તિ એ કાર્ય વિધેય એટલી ને એટલી હોય તો ચાલે, પણ જો એના કરતાં ઓછી હોય તો આપણે બહાર ઇલેક્ટ્રોન એ કાર્ય વિધેય એટલે કે એ ધાતુ ઇલેક્ટ્રોન બહાર ફેંકશે નહીં એવી એક વાત કરી અહીંયા. એ ધાતુ શું કરશે, ઇલેક્ટ્રોન બહાર ફેંકી શકશે નહીં. આમાં વાત કરીએ આપણે અહીંયા તો કે એ આઇન્સ્ટાઈનના ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે આપણે ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય. એ આઇન્સ્ટાઈનના ક્વોન્ટમ સિદ્ધાંતમાં આપણને શું કહેવા માગે કે એના મત મુજબ એટલે કે એને જે નક્કી કર્યું એના મત મુજબ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન એ આકર્ષણ બળોથી કહેવાય જકડાયેલા છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધાતુમાંથી તમારે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો ઇલેક્ટ્રોન મુક્ત કરતાં પહેલાં એ શું કરે, એની ધાતુના એના આકર્ષણ બળો સાથે કેવો રહે, જકડાયેલો રહે છે. અને એ ધાતુની સપાટી છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આ બળોની આપણે શું કરવું પડે, ઉપરવટ જવું પડે. એટલે કે એ બળોમાં જેટલી શક્તિ હોય એટલીને એટલી શક્તિ આપો અથવા તો તેના કરતાં શું કરો, વધુ શક્તિ હોવી જોઈએ. શેના માટે, પ્રકાશના ફોટોનની શક્તિ એટલે કે પ્રકાશની આવૃત્તિ જે ધાતુ ઉપરથી આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા છે એટલે કે ઉત્સર્જિત કરવા
છે. એના માટેની આ એક પદ્ધતિ થઈ. અને આપણે ઓછામાં ઓછી ચોક્કસ શક્તિના જથ્થાની શું કરવી પડે? ચોક્કસ શક્તિના જથ્થાની પણ જરૂર પડે છે. અને જે ધાતુની લાક્ષણિકતા હોય, એ જે ધાતુમાં જે લાક્ષણિકતાઓ જોવા મળે, જે વિધેય જોવા મળે, એને આપણે ફોટો ઇલેક્ટ્રિક કાર્ય વિધેય તરીકે ઓળખી શકીએ. હવે જે ક્વોન્ટમ સિદ્ધાંત છે, એ ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર જાણીએ છીએ કે ફોટોનની શક્તિ એટલે કે વિકિરણની આવૃત્તિ, વિકિરણની શું થઈ જાય? આવૃત્તિ, વિકિરણની આવૃત્તિ. ફોટો ઇલેક્ટ્રિકની આપણે જાણીએ છીએ કે ફોટોનની શક્તિ અને વિકિરણની આવૃત્તિ બંને કેવી હોય? એક સમપ્રમાણમાં હોય. એટલે કે ફોટોનની શક્તિને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? આપણે ઈ સંજ્ઞા વડે. વિકિરણની આવૃત્તિને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? વી પ્રમાણમાં. તો કે આપણે અહીંયા વાત કરીએ કે એ બંને એકબીજાના કહેવાય સમપ્રમાણમાં, એટલે કે એકબીજાના સરખા પ્રમાણમાં હોય છે. ઇન્ફિનિટિવ, જો આ જેટલી વધારે હોય એટલી જ વધારે હોય. જેટલી ફોટો ઇલેક્ટ્રોનની શક્તિ વધારે હોય એટલી જ વિકિરણની આવૃત્તિ પણ કેવી હોય? વધારે હોય છે. એના પછી આપણે વાત કરીએ કે આથી આપાત ફોટોનની ઓછામાં ઓછી, જે ફોટોન આપાત થાય છે, જે શક્તિ આપાત થાય છે, એ ઓછામાં ઓછી ચોક્કસ આવૃત્તિ હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછી એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખી શકવામાં આવે, અથવા તો એને ક્રિટિકલ આવૃત્તિ V0 તરીકે પણ ઓળખવામાં આવે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ એને પણ V0 તરીકે ઓળખી શકાય. અને થ્રેશોલ્ડ આવૃત્તિનું બીજું કયું નામ છે? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિનું બીજું આપણે કયા નામ તરીકે ઓળખી શકાય? ક્રિટિકલ આવૃત્તિ V0 તરીકે ઓળખાય છે. ફોટોનની જે શક્તિ ઓછામાં ઓછી જ્યારે પહેલો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એનાથી પણ ઓછી શક્તિને આપણે એ આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો ક્રિટિકલ આવૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. આ થઈ આપણી વ્યાખ્યા કે ફોટોનની ઓછામાં ઓછી ચોક્કસ આવૃત્તિ હોવી જોઈએ અને એ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો એને ક્રિટિકલ આવૃત્તિ તરીકે ઓળખી શકાય છે. હવે આગળ વાત કરીએ કે ક્રિટિકલ આવૃત્તિ એ શું છે? તો કે ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી, જ્યારે કોઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર ફેંકવા માટેની શક્તિ, એટલે કે જે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવાની જે શક્તિ છે એને મિનિમાઇઝ એટલે કે સૌથી ઓછી શક્તિ આપણે અહીંયા વાત કરી, એના પછી જ ઇલેક્ટ્રોન બહાર ફેંકવાની શરૂઆત થાય, HV0. જ્યારે ઇલેક્ટ્રોન બહાર ફેંકવાની શરૂઆત થાય ત્યાં સુધીની આવૃત્તિને આપણે કઈ આવૃત્તિ તરીકે ઓળખી શકાય? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો ક્રિટિકલ આવૃત્તિ. બંનેને શેના વડે દર્શાવવામાં આવે? V0. ફોટોનની શક્તિ એટલે કે પ્લાન્ક અચળાંક આપણે H વડે દર્શાવવામાં આવે. મેક્સવેલ પ્લાન્ક અચળાંક, જે ઇલેક્ટ્રોન પર જે પ્રકાશ આપાત કરવામાં આવે એને આપણે મેક્સવેલ પ્લાન્કના આધારે એને પ્લાન્ક અચળાંક એટલે કે H અહીંયા. અને જે શક્તિ છે એ શક્તિને જાણવા માટે આપણે મિનિમમ એટલે કે ઓછામાં ઓછી શક્તિ, MIN મિનિમમ એટલે કે ઓછામાં ઓછી શક્તિ, તો HV0 ફોટો ઇલેક્ટ્રિક કાર્ય વિધેય તરીકે પણ ઓળખી શકાય છે. હવે અહીંયા વાત કરીએ કે જો આપાત ફોટોનની આવૃત્તિ V હોય, આપાત ફોટોનની આવૃત્તિ V હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ એ V0 કરતાં ઓછી હોય તો ફોટોનની શક્તિ એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટેની જરૂરી શક્તિ કરતાં ઓછી એટલે કે મિનિમાઇઝ કરતાં ઓછી હોય છે. અહીંયા આપણે ફોટોનની આવૃત્તિને V લીધો, પણ જે જરૂરી શક્તિ છે એના કરતાં ઓછી શક્તિને આપણે શું કહી દીધું? થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે વાત કરી. એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો એ ફોટોનની શક્તિ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની જરૂરી શક્તિ મિનિમાઇઝ કરતાં ઓછી હોય છે અને તેથી એક પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. કે જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં પણ જે આપાત કરવામાં આવતી આવૃત્તિ બહુ જ ઓછી હોય તો એમાંથી કોઈ એક પણ પ્રકારનો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી.
ભલે એ વિકિરણની તીવ્રતા એ પ્રોટોનની સંખ્યા, એ વિકિરણની તીવ્રતા એટલે કે એ પ્રોટોનની સંખ્યા ગમે તેટલી હોય કે તેને ગમે તેટલા લાંબા સમય સુધી ધાતુની સપાટી ઉપર આપાત કર્યું હોય, એ જે પ્રોટોનની શક્તિ છે એ પ્રોટોનની શક્તિ એ વિકિરણની તીવ્રતા ભલે ને એના કરતાં ગમે એટલી વધારે અતિશય પ્રસાર કરવામાં આવે તો પણ ત્યાંથી તે શું થાય, ઇલેક્ટ્રોન આપાત થતો નથી. અને એના લીધે તેને ગમે એટલા લાંબા સમય સુધી ત્યાં પ્રકાશ આપાત કરવામાં આવે તો પણ એ ધાતુ સપાટી ઉપરથી શું થાય, ઇલેક્ટ્રોન આપાત કરતું નથી. એટલે કે ત્યાંથી એ ઇલેક્ટ્રોન આપાત કરવા દેશે નહીં. હવે આગળ વાત કરીએ આપણે કે જો પ્રોટોનની શક્તિ એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની જરૂરી શક્તિ એટલે કે મિનિમાઇઝ કરતાં વધુ હોય, જો જે પ્રોટોનની શક્તિ આપાત કરવામાં આવે એ શક્તિને મિનિમાઇઝ કરતાં એની શક્તિ વધુ હોય ત્યારે આવા પ્રકાશના પ્રત્યેક ફોટોન અને એ જે પ્રકાશ છે એ પ્રકાશનો પ્રત્યેક ફોટોન એટલે કે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જાનો ઉપરવટ જવા માટે શું કરવામાં આવે, ધાતુની સપાટી સાથેની અથડામણમાં અદૃશ્ય થાય છે. અને એ જે પ્રકાશ રહ્યો એ પ્રકાશ પ્રત્યેક પ્રોટોન ઇલેક્ટ્રોન બંધનની ઉર્જા એટલે કે જે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા છે, જેનું આકર્ષણ બળ છે એના કરતાં કેવો હોવો જોઈએ, ઉપરવટ. તો કે એ ધાતુની સપાટીમાંથી જ્યારે પ્રકાશ આપાત થાય, અથડામણ થાય એટલે કે એ અથડામણને અદૃશ્ય થઈ જાય છે અને ત્યાંથી એ પ્રકાશ કેવો થઈ જાય, અદૃશ્ય થઈ જાય. અને એમાંથી અદૃશ્ય થઈ જાય પછી જ એમાંથી શું થાય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. અને પ્રોટોનની વધારાની શક્તિ એટલે કે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કરતાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન અને તેની ગતિ ઉર્જા રૂપે ગ્રહણ કરે છે, જેની નીચે મુજબ દર્શાવી શકાય છે, જેને આપણે નીચેના કારણોસરથી દર્શાવી શકાય છે. અહીંયા આપણે આગળ વાત કરી તો કે જો પ્રોટોનની આવૃત્તિ V કરતાં થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં પણ ઓછી હોય, પ્રોટોનની આવૃત્તિ કોના કરતાં ઓછી હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ V0 કરતાં ઓછી હોય, તો એના કરતાં જે ઓછી આવૃત્તિ હોય તો ત્યાંથી એ પ્રોટોનની શક્તિમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકતા નથી. અને એના પછી આગળ વાત કરીએ કે જો પ્રોટોનની શક્તિ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની જરૂરી શક્તિ એટલે કે મિનિમાઇઝ જે શક્તિ ત્યાં જરૂરી છે એના કરતાં એ શક્તિમાં વધારો થાય તો જે ઇલેક્ટ્રોનના જે આકર્ષણ બળો સાથે જે જકડાયેલું છે એ ઇલેક્ટ્રોન સાથે એને અથડામણ કરી અને એમાંથી શું કરશે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે. અને જે વધારાની જે શક્તિ એને શોષી લીધી, ઉત્સર્જિત કરી લીધી અને ઇલેક્ટ્રોનને જે ઉત્સર્જન કરે છે તો એ વધારાની શક્તિ આપણે શેના સ્વરૂપે જોવા મળે, ગતિજ ઉર્જા રૂપે ગ્રહણ કરે છે. ઇલેક્ટ્રોન પોતે એની ગતિજ ઉર્જા રૂપે એટલે કે ત્યાંથી ગતિ કરવા માટે એની ઉર્જાનું શું કરે, એ ગ્રહણ કરી લે છે, જેને નીચે મુજબ દર્શાવી શકાય છે. હવે આગળ વાત કરીએ કે અથડામણ કરતાં પ્રોટોનની શક્તિ, અથડામણ કરતાં એ પ્રોટોનની શક્તિમાં શું ફેરફાર જોવા મળે, તો કે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની જરૂરી ઓછામાં ઓછી શક્તિ, અથડામણ કરતાં જે પ્રોટોનની શક્તિ હોય એ અથડામણ કરતાં પ્રોટોનની શક્તિ કોના ઉપર આધાર રાખે, કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે, તો કે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની જરૂરી ઓછામાં ઓછી શક્તિ પ્લસ પ્રોટો ઇલેક્ટ્રોન એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, આ બંનેના સરવાળાને આપણે શું કહેવામાં આવે, અથડામણ કરતાં આપણે પ્રોટોનની શક્તિ કહી શકાય છે.